नहीं सर नहीं सांभळो तमारे सांभळવું પડશે જ્યારે બધું પતી જાય પછી આપણી ગવર્નમેન્ટ આવીને ફોટા પાડે છે કે અમે આર્મી ઓફિસર અહીંયા હતા પોલીસ અહીંયા હતા નેતા આવ્યા છે પછી શું કામનું અને આર્મી ઓફિસર એવું કેમ બોલી શકે કે તમે લોકો ઉપર જાવ છો શું કામ ફરવા અને ત્યાં એક બોલ્યો તો બાકીના બધા સાંભળતા હતા તો કોઈ કાંઈ ત્યારે કેમ ન બોલ્યું મારા ઘરનો સંભયો ગયો છે હવે તમે મને પાછો આપો મને પાછો આપો મારે બીજું કાંઈ ન જોઈએ આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા જો આપણી ગવર્નમેન્ટને પોતાની સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ નથી આ છોકરાઓનું હું આનું ભવિષ્ય શું આને ડોક્ટર બનાવી છે આને એન્જિનિયર બનાવો છો હું કઈ રીતે બનાવીશ નહીં મને ન્યાય જોઈએ મારા છોકરાનું ફ્યુચર ખરાબ ન થવું જોઈએ અમે અમારા નજરની સામે જે જોયું છે ને એ કોઈ નહીં સમજી શકે કોઈ એટલે કોઈ નહીં અમારા બેવડા છોકરા આની યારે અમારી યારે જેટલા હતા એ બધાય છોકરાઓએ પોતાના બાપને પોતાની નજરની સામે મળતા જોયો છે આતંકવાદી સામે ઊભો હતો કોઈ આખા રસ્તે મિલિટરીને સલ્યુટ કરતો આવે મિલિટરી મેન જેટલા અમે જ્યાં જ્યાં ફર્યા અને લાસ્ટમાં એને ખબર પડી કે જ્યારે જરૂર છે ત્યારે કોઈ મિલિટરી મેન છે જ નહીં મારી યારે મારા છોકરાઓને ત્યાં જે લોકો ઘાયલ થયા છે બધાને ન્યાય આપજો જો આપણી ગવર્નમેન્ટને નહીતર બધાને વિશ્વાસ ઉઠી જશે જ્યારે મોટા નેતા આવે કોઈ વીઆઈપી માટે પાછળ કેટલી ગાડી ઉપર હેલિકોપ્ટર તેનાથી હાલે છે ટેક્સ પે કરે છે એના ઉપર જ નહીં વીઆઈપી માટે જે સર્વિસ છે એ આ લોકો માટે કેમ નથી હું નીચે આર્મી કેમ્પમાં ચિલ્લાઈને કહેતી હતી કે ઉપર કેટલા લોકો જખમી છે તમે લોકો જલ્દી કંઈક કરો અમે ઉપરથી પડતા આખડતા નીચે ઉતરતે હજી ઉપર કોઈ ફેસિલિટી ગઈ નથી ઉપર આટલું બધું થઈ ગયું તો નીચે આર્મીને ખબર કેમ ન પડી કે ઉપર આ થઈ ગયું છે કાશ્મીર તરફ નથી ત્યાંની સિક્યુરિટી નથી સારી ઉપર મિની સ્વિટ્ઝરલેન્ડમાં એક ઓફિસર નહોતો કોઈ જવાન નહોતું જો ત્યાં કોઈ હોત ને તો આ નો થાત કોઈ સિક્યુરિટી નહીં આ બધું બની ગયું છે છતાં નીચે મિલિટરી હતા એ લોકોને ખબર જ નહોતી કે ઉપર શું થયું છે અમે અમારા કોન્ટેક્ટથી ફોન કરીને જાણ કરીને પોલીસને એમ્બ્યુલન્સ બોલાવી ત્યારે આ ગવર્નમેન્ટ સર્વિસમાં હતા ટેક્સ ભરતા હતા શાના માટે કોઈ સુવિધા નહીં કોઈ ફેસિલિટી નહીં કોઈ આર્મી નહીં કોઈ પોલીસ નહીં જ્યારે મોટા નેતા આવે કોઈ વીઆઈપી માટે પાછળ કેટલી ગાડી ઉપર હેલિકોપ્ટર તેનાથી હાલે છે ટેક્સ પે કરે છે એના ઉપર જ નહીં વીઆઈપી માટે જે સર્વિસ છે એ આ લોકો માટે કેમ નથી હું નીચે આર્મી કેમ્પમાં ચિલ્લાઈને કહેતી હતી કે ઉપર કેટલા લોકો જખમી છે તમે લોકો જલ્દી કંઈક કરો અમે ઉપરથી પડતા આખડતા નીચે ઉતરતે હજી ઉપર કોઈ ફેસિલિટી ગઈ નથી ઉપર આટલું બધું થઈ ગયું તો નીચે આર્મીને ખબર કેમ ન પડી કે ઉપર આ થઈ ગયું છે આતંકવાદી અમારી સામે આવીને ગોળી મારી જાય છે હિન્દુ મુસલમાનને અલગ કરીને હિન્દુના બધા ભાઈઓને ગોળી મારી છે તો આપણી આર્મી કરે છે શું લાખોની સંખ્યામાં આર્મી હતી ત્યાં અને જ્યાં ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી મેન નહીં કોઈ પોલીસમેન નહીં કે કોઈ ફર્સ્ટ એડ કિટ નહીં કાંઈ જ સુવિધા નહીં એમાંથી એક આર્મી મેન એવું કહે છે કે તમે લોકો ઉપર ફરવા શું કામ જાઓ છો હવે તમે મને એ વાતનો જવાબ દો જો આ રીતનું હતું તો તમે અમને જવા શું કામ દો છો નહીં હવે મારા ઘરનો સંભયો ગયો છે હવે તમે મને પાછો આપો મારે બીજું કાંઈ ન જોઈએ આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા જો આપણી ગવર્નમેન્ટને પોતાની સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ નથી આ છોકરાઓનું હું આનું ભવિષ્ય શું આને ડોક્ટર બનાવી છે આને એન્જિનિયર બનાવો છો હું કઈ રીતે બનાવીશ નહીં મને ન્યાય જોઈએ મારા છોકરાનું ફ્યુચર ખરાબ ન થવું જોઈએ આટલા વર્ષની સર્વિસમાં એને ટેક્સ તમે કટ કરીને તમે સેલરી આપો છો ને અને ઉપર જતા અમે કાંઈ પણ વસ્તુ ખરીદીએ છીએ ક્યાંય જઈએ છીએ ફરીથી ટેક્સ ટોલ ટેક્સ બધા ટેક્સ તમે અમારી પાસેથી લ્યો છો તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી મને એનો ન્યાય જોઈએ તમે લોકો અહીંયા જ રહ્યો તમે કહો મને કે તમે શું કરશો એના માટે આ એક નહીં આના જેવા જેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા બધાને આવડા છોકરા હતા
નહીં, સરકાર ખાલી કહે છે કે અમે કરશું. આ બધું બની ગયું, આ બધાને હોસ્પિટલ ખબર નહીં શું ફેસિલિટી મળી ન મળી. બીજે દિવસે આટલો કરફ્યુ, રોડ બંધ, રોડ ઉપર 100-200 જ્યાં જોઈને ઢગલા. નહીં સર, નહીં, સાંભળો, તમારે સાંભળવું પડશે. જ્યારે બધું પતી જાય પછી આપણી ગવર્મેન્ટ આવીને ફોટા પાડે છે કે અમે આર્મી ઓફિસર અહીંયા હતા, પોલીસ અહીંયા હતા, નેતા આવ્યા છે, પછી શું કામનું? અને આર્મી ઓફિસર એવું કેમ બોલી શકે કે તમે લોકો ઉપર જાઓ છો શું કામ ફરવા? અને ત્યાં એક બોલ્યો તો બાકીના બધા સાંભળતા હતા, તો કોઈ કાંઈ ત્યારે કેમ ન બોલ્યું? અમે ત્યારે એમ બોલ્યા કે આર્મી મુર્દાબાદ, કે આર્મી હાય હાય, તો અમને પકડીને કેમ અંદર ફેંકી દેશે? તો પોતાનું ઓફિસર બોલે છે તો કોઈ મોઢામાંથી એમ કેમ ન બોલ્યું કે તમે આવું કેમ બોલો છો? મેનર્સ બિહેવિયર તો આર્મી મેનમાં હોય એટલું બીજા કોઈ ના માને હોય. તમે લોકો જે ટ્રેનિંગ આપો છો એમાં આવું શીખવો છો? મને ન્યાય જોઈ, મારા એકના છોકરાઓને, મારા પતિ માટે નહીં, ત્યાં જેટલા લોકોની જાન ગઈ છે એ બધા માટે ન્યાય જોઈ. બધાના છોકરાઓનું ફ્યુચર હોવું જોઈએ. બધા નહીં, ખાલી તમે ચોક્કસ એમ નહીં. અમને તમારા પર વિશ્વાસ હતો એટલે અમે તમે રજૂઆત કરી મારા ઘરનો સ્તંભ છે. આની હાલત જુઓ. પોપટભાઈ 100% દુઃખ તમને છે. મારી વાત સાંભળો સાહેબ, બધું મારી વાત સાંભળો. હું શું કહું છું કે આ તમે બંધ કરી દો કે આ ટુરિસ્ટ પ્લેસ છે જ નહીં, ત્યાં લોકોને ના પાડો કે અહીંયા આવવાનું જ નહીં. તો તમારી મિલિટરીને ચાલુ કર્યા છે, સાહેબની બધી વાતે પહોંચે છે. અને સાહેબ સ્પેશિયલ બહુ દુઃખ એમણે કાલે છે ને, આજે તમે અહીંયા પહોંચવા માટે થઈને એને બધી જ સુવિધાઓ અમારા દુઃખની સામે કોઈનું, અમે અમારા નજરની સામે જે જોયું છે ને એ કોઈ નહીં સમજી શકે, કોઈ એટલે કોઈ નહીં. અમારા બેવડા છોકરા આની યારે અમારી યારે જેટલા હતા એ બધાય છોકરાઓએ પોતાના બાપને પોતાની નજરની સામે મળતા જોયો છે. આતંકવાદી સામે ઉભો હતો, કોઈ આખા રસ્તે મિલિટરીને સલ્યુટ કરતો આવે. મિલિટરી મેન જેટલા અમે જ્યાં જ્યાં ફર્યા, અને લાસ્ટમાં એને ખબર પડી કે જ્યારે જરૂર છે ત્યારે કોઈ મિલિટરી મેન છે જ નહીં. મારી યારે મારા છોકરાઓને ત્યાં જે લોકો ઘાયલ થયા છે બધાને ન્યાય આપજો. જો આપણી ગવર્મેન્ટને, નહીતર બધાને વિશ્વાસ ઉઠી જશે. બધાને, હું એવું નથી કહેતી કે મને એકને જ જોઈએ છે, અને બધાને ન્યાય મળવો જોઈએ. નકર આપણી સરકાર ઉપરથી બધાને વિશ્વાસ ઉઠી જશે. જો તમારે વિશ્વાસ બનાવી રાખવો હોય તો બધાને ન્યાય અપાવજો.